સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મોક ડ્રીલ અને એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું। પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું। કુદરતી આપદા કે ફ્લડ સમયે અતિ ઉપયોગી સાધનનું એક્ઝિબિશન થયું। એલ્યુમિનિયમ ફ્યુઝ શૂટ, બોરવેલ કેમેરા, રેસ્ક્યુ શૂટ સહિત સાધનોની સમજણ આપવામાં આવી। આવતીકાલે કાકરાપાર ખાતે મોક ડ્રીલને લઈ ઇક્વિપમેન્ટનું ડેમો આપવામાં આવ્યો। કુદરતી હોનારતોના સમયે કઈ રીતે આપત્તિ સામે લડવું તે અંગે ખાસ ડેમોન્સ્ટ્રેશન છે તે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી હાલ કરવામાં આવ્યું છે। આપણે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે કુદરતી આપત્તિના સમયે જે પ્રમાણેની બનતી ઘટનાઓ હોય કે પછી આગ જની જેવી ઘટનાઓના સમયે સુરત ફાયર વિભાગના જવાનો દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે તેમાં મહત્વપૂર્ણ જ્યારે આગ કેટલી વિકરાળ છે અને તે જાણવા માટે જ્યારે અતિ ઉપયોગી જે ફાયર વિભાગ દ્વારા જે વસાવવામાં આવેલ જે શૂટ છે તેનું પણ અહીં ડેમોન્સ્ટ્રેશન મૂકવામાં આવ્યું છે અને એલ્યુમિનિયમ ફાયર એન્ટ્રી શૂટનું અહીં છે તે ડેમોન્સ્ટ્રેશન જ્યારે મૂકવામાં આવ્યું છે ત્યારે વિવિધ પ્રકારની ઇક્વિપમેન્ટ્સ છે તે હાલ આ ડેમોન્સ્ટ્રેશનની અંદર જોઈ શકાય છે। ફાયર ચીફ ઓફિસર બસંત પરીખ આપણી જોડે જોડાયા છે। જી સર, आज 26 तारीख को कलेक्टर कचहरी में टेबल टॉक एक्सरसाइज रखा हुआ था। कल एक स्टेट लेवल पे बड़े लेवल पे काकरापारा पावर प्लांट में मॉक ड्रिल होगा और यहाँ पे पूरा प्रशासन है, पुलिस की टीम है और एसडीआरएफ की टीम है, एनडीआरएफ है, एनडीएम है। तो इसीलिए यहाँ पे एक एग्जीबिशन का आयोजन किया था। उसमें सूरत फायर एंड इमरजेंसी सर्विसेज ने एक ये एग्जीबिशन लगाया हुआ है और स्कूल के बच्चों को यहाँ बुलाया हुआ था। काफ़ी बच्चे आए यहाँ पे और यहाँ फायर के जो टेबल लेटर है, हाइड्रोलिक प्लेटफॉर्म है, सभी इक्विपमेंट रखे हैं, सभी गाड़ियाँ रखी हुई है। इसमें प्रॉक्सिमिटी सूट है, मेरे जो देख रहे हो आप, इसमें जो है 250 डिग्री टेम्परेचर तक अंदर जा सकते हैं, किसी को बचा सकते हैं। ट्राईपोड स्टैंड है, कहीं सीवरेज लाइन में कहीं फंस गया हो कोई तो किसी को निकालना हो। ऐसे ही अंडर वाटर कैमरा है, कोई पानी में कोई है बॉडी को निकालना हो और उसको सर्च करके तो इस तरह से निकाल सकते हैं। बाकी कटिंग टूल्स है, कॉम्बी टूल्स है और इसी तरह स्मोक एक्सट्रैक्टर है, ब्रीदिंग apparatus टोटली है। इस तरह के सारे इक्विपमेंट जो फायर ब्रिगेड के हैं सभी के लिए रखा हुआ है एग्जीबिशन में। તો બિલકુલ આવતીકાલે કાકરાપાર ખાતે એક જે મોટી મોક ડ્રીલ રાખવામાં આવી છે અને તે મોક ડ્રીલને લઈને પણ અહીં એક્ઝિબિશન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। આપણે એ અત્યાધુનિક મશીનરી બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે મશીનરીનું જે બોરવેલના અંદર કોઈક જો ફસાયું હોય તો તેને શોધી કાઢવા માટેનું આ એક અત્યાધુનિક બોરવેલ કેમેરા છે અને આ જ બોરવેલ કેમેરાનો છે તે જે તે સમયે અતિ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આજે તમામ એ ઇક્વિપમેન્ટ્સનું એક્ઝિબિશન પણ અહીં કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે આ જે કેમેરો છે બોરવેલ કેમેરો છે અને આ રીતે જે કામગીરી છે તે આ બોરવેલ કેમેરો કરતો હોય છે એટલે 300 ફૂટ સુધી આ જે અતિ ઉપયોગી અને જે કોઈ ફસાયું હોય તેની જાણકારી છે તે આપતું હોય છે। ત્યારે હાલ સુરત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકા દ્વારા આ વિશેષ રૂપથી છે તે આ એક્ઝિબિશનની સાથે મોક ડ્રીલ પણ કરવામાં આવી રહી છે ને આવતીકાલે કાકરાપાર ખાતે પણ મોટી મોક ડ્રીલ હોવાથી અહીં જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકા તંત્ર દ્વારા અહીં વિશેષ તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત।